ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં આજે પ્રતિજ્ઞા દિવસ એટલે કે ઓથ સેરેમનીનું આયોજન કરાયું હતું. શાળાના તમામ વિદ્યાર્થીનું ચૂંટણી દ્વારા પરિણામ જાહેર કર્યું અને વિજેતા વિદ્યાર્થીઓની આજરોજ શપથવિધિ દ્વારા બાળકોની જવાબદારીનું મહત્વ સમજાવ્યું. મંડળની તમામ શાળાઓમાં વિજેતા GS LR હાઉસ કેપ્ટનને શાળાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા સાહેબના વરદ હસ્તે ખેસ પહેરાવ્યા હતા. તેમજ આચાર્ય વણકર સર તેમજ આશાબેન કાપડિયા, જયશ્રીબેન ગજ્જર, રીતેશભાઈ પટેલ દ્વારા બાળકોને બેજ પહેરાવી સન્માનિત કર્યા હતા. બાળકોને ફક્ત પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ એક જવાબદાર અને સંવેદનશીલ નાગરિક બનાવવાના હેતુસર બાળકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી GM વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા, શ્રી MH દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને શ્રી NK મોદી હાઈસ્કૂલ, આ તમામ શાળાઓમાં આજ રોજ આપણી શાળામાં શપથવિધિ એટલે કે ઓથ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે ઇલેક્શન જે ચૂંટણી થઈ હતી તેમાં 1000 વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું હતું. તેમાંથી 56 વિદ્યાર્થીઓ વિજેતા થયા, જેમાં તમામ શાળામાં GS, LR, સ્પોર્ટ બોય, સ્પોર્ટ ગર્લ તેમજ હાઉસ કેપ્ટનનું વિજેતા જાહેર કર્યું હતું. જેમાં શાળાના પ્રમુખશ્રી શ્રી દીપકભાઈ ભોઈવાલાના વરદ હસ્તે બાળકોને આજે સ્લેશ પહેરાવ્યા તેમજ બેચ પહેરાવ્યા અને શાળાના આચાર્યશ્રીઓ દ્વારા બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું. અને બાળકોમાં આજે જે શપથવિધિનો કાર્યક્રમ હતો તેમાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પરંતુ બાળકોને એક જવાબદાર નાગરિક તેમજ સંવેદનશીલ નાગરિક બને તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. JDC ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.